પિતા સાથે મોટરસાયકલ પર બેસી ફુગ્ગા લેવા નીકળેલા 5 વર્ષના માસૂમના ગળામાં પતંગની દોરી ઘસાઈ જતા બાળકનું ગળું કપાયું હતું, જેને સારવાર માટે તાત્કાલિક હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું, પરંતુ ટૂંકી સારવાર બાદ બાળકનું મોત નીપજ્યું હતું। હાલોલના રાહત તલાવ ગામે રહેતા પરેશભાઈ તેમના 5 વર્ષના દીકરા કૃણાલને મોટરસાયકલ પર બેસાડી ફુગ્ગા અપાવવા પનોરામાં ચોકડી પાસે આવી રહ્યા હતા, ત્યારે તે દરમિયાન તેઓની મોટરસાયકલ આગળ પતંગની દોરી આવી જતા આગળ બેઠેલા તેમના બાળકના ગળામાં દોરી ઘસાઈ જતા તેનું ગળું કપાઈ ગયું હતું। કૃણાલને તાત્કાલિક સારવાર માટે હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ લાવવામાં આવ્યું હતું, જ્યાં ડોક્ટરો દ્વારા તેના કપાઈ ગયેલા ગળાની સારવાર શરૂ કરી હતી, પરંતુ ટૂંક સમયમાં જ તેનું મોત નીપજ્યું હતું। બનાવની જાણ પરેશભાઈના પરિવારના સદસ્યોને થતા તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને આક્રંદ કરી મૂકતા ગમગીની છવાઈ ગઈ હતી। બનાવની જાણ હાલોલ શહેર પોલીસને કરવામાં આવી છે।